महत्वपूर्ण समाचार विजापुरना चक्कर विस्ताરમાં પાણી ભરાઈ ગયા। બેઝમેન્ટમાં રહેલી દુકાનોમાં અંદર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઇલેક્ટ્રિક સામાનની દુકાનોમાં પણ પાણી ભરાયા। પંપ લગાવીને પાણી ખાલી કરાવવા માટે વેપારીઓ કામે લાગ્યા છે। વિજાપુરનો ચક્કર વિસ્તાર કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કે જ્યાં બેઝમેન્ટમાં દુકાનો આવેલી છે। આ બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાની વેઠવી પડી રહી છે। ઇલેક્ટ્રિક સામાનની દુકાનોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। વિજાપુરના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। વાહન ચાલકો આ પાણીની વચ્ચેથી પસાર થવા માટે થઈને મજબૂર બન્યા છે। ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે વિજાપુરમાં જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અત્યાર સુધીમાં, અને આ વરસાદને કારણે થઈને નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વેપારીઓની જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને નુકસાન ભારે છે। પડેલા ભારે વરસાદને કારણે અંડરગ્રાઉન્ડ જે બેઝમેન્ટ બનાવવામાં આવ્યા છે અને બેઝમેન્ટમાં બનાવેલી દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાની દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। આ વિજાપુરના એસટી સ્ટેશન તરફ જવાનો રસ્તો એટલે કે ગોળ ચક્કર જે સર્કલ કહેવાય છે એ સર્કલ પાસેના દ્રશ્યો છે। બેઝમેન્ટમાં આવેલી જે દુકાનો છે એ તમામ દુકાનોની અંદર પાણી ભરાયા હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। અત્યારે હાલ આ પાણી ખાલી કરવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ટ્રેક્ટરની મદદથી પંપ ચાલુ કરી અને આ જે પાણી ભરાયા છે એ પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે, પાણી ઉલેચવામાં આવી રહ્યું છે। લગભગ 8 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના કારણે વહેલી સવારે આ પાણી જે છે એ અહીંયા ભરાયા હતા। બેઝમેન્ટમાં આવેલી લગભગ 30 કરતાં વધુ દુકાનો છે એ તમામ દુકાનોની અંદર આ પાણી ભરાયા હતા। જે માલસામાન રાખવામાં આવેલો છે એ માલસામાનને પણ ક્યાંક નુકસાની થાય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। કેટલીક ઇલેક્ટ્રોનિક દુકાનો છે એ ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પણ સામાન જે છે ઇલેક્ટ્રોનિક સામાન એને પણ નુકસાની થાય એ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ અહીંયા દેખાઈ રહ્યા છે। સમગ્ર વિજાપુર શહેરની અંદર આ પ્રકારે ભારે વરસાદને કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારમાં બેઝમેન્ટમાં અને સોસાયટીઓની અંદર પાણી ભરાવાના દ્રશ્યો આજે વહેલી સવારથી સર્જાઈ રહ્યા છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, વિજાપુર।